એજ્યુકેશન સાથે ટીમએસ કરવાનું ચાલુ કર્યું હતું LLBના સેકન્ડ યરમાં, પણ એમાં ઘણા બધા આપણને એક્સક્યુઝ આવ્યા હતા કે ઘરેથી ના પાડવામાં આવી કે તમે આવો કોઈ બિઝનેસ આપણે કરવો નથી. એમાં એવું હતું કે અમુક એવા માણસો હતા એમને ઘરે કહી દીધું હતું કે તારા છોકરાએ આવું ચાલુ કર્યું, વેચવાનું ચાલુ કર્યું, આમ કર્યું તેમ કર્યું. પછી મેં કીધું આપણે કોર્ટમાં જતા હતા. હવે કોર્ટની અંદર છે ને લીપ આખી ફૂલ હોય વકીલોની. હવે મેં કીધું આમાં આપણો મેળ પડશે નહીં, લીપ આખી ફૂલ હોય, આપણે સીડી ચડવીને જવું પડે ઉપર, ચાલો આમાં મેળ પડશે નહીં. પછી મેં બિઝનેસ ચાલુ કર્યો અને સેકન્ડ યરમાં મેં ફૂલ ટાઈમ જ તે બિઝનેસ કરી દીધો. એમાંથી આપણે ઘણા બધા અચીવમેન્ટ કરેલા છે. એક હોમ પણ લીધેલું છે. એમાં ઘર લીધું પછી અમુક માણસોને એવું થયું સાલું આને ઘર ક્યાંથી આવી ગયું, પણ અમુક જણે ઘરે કહેતા હતા કે તારા છોકરો આવું કરે છે, એને પણ બિઝનેસ ચાલુ કરી દીધો આપણી સાથે સાથે કે આને ઘર આવી ગયું તો આપણે બાઇક તો આવશે ને કે. પછી એમાંથી આપણે 3 મોબાઈલ પણ અચીવ કરેલા છે અને સારી એવી ઇન્કમ છે. અને હમણાં છેલ્લી વાત કરું તો મલેશિયાની અંદર ગયો ત્યારે મારે LLBની 6ઠ્ઠા સેમની એક્ઝામ હતી, 22 તારીખથી લઈને 25 તારીખ સુધી, અને ત્યાં મલેશિયા પણ જવાનું હતું. હવે આમાં મેં કીધું સાહેબને પૂછવું પડશે કે શું કરવું. તો સાહેબ કે તમારે શું કરવું છે, વકીલ બનવું છે કે પછી મલેશિયા આવવું છે. મેં કીધું સાલું મલેશિયા તો ના મુકાયો, મલેશિયા તો જવું પડે. પછી મલેશિયા પણ એક્ઝામ ન આપી, એક્ઝામ તો બીજા વર્ષે આવશે પણ મલેશિયા બીજા વર્ષે નહીં આવે. એટલે એક્ઝામ સ્કીપ કરીને આપણે મલેશિયા પણ ફરી આવ્યા છીએ. આમાંથી 2-3 મોબાઈલ પણ આપણે અચીવ કર્યા છે ટીમેક્સમાંથી, એક લેપટોપ પણ અચીવ કરેલું છે. અને હમણાં બીજા 2 જ મહિનાની અંદર બીજું પણ એક ફ્લેટ લેવા જઈ રહ્યો છું. એટલે થેન્ક યુ ટીમેક્સ.